ઢમતે હે મૂઢ બુદ્ધિ વાળા, વારંવાર જન્મવું ન હોય, વારંવાર મરવું ન હોય, વારંવાર માતાના ઉદરમાં ઊંધા મસ્તકે ન રહેવું હોય તો ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો, ગોપાલ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો. ગોવિંદ બોલો. આ એક નાનકડું નામ છે. સદત કુમારોનો થયો, જેમણે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે થઈ અને આપણને બોધ આપ્યો. દ્વિતીયં તુ ભવાયાશ્ય રસાતલગતાં મહીં ઉદ્ધારિષ્યન પાદત્ત યજ્ઞેશ સૌકરાં વપુઃ. બીજો અવતાર ભગવાનનો વરાહ નારાયણનો થયો છે. ભગવાન શ્રી નારાયણની નાભી કમળમાંથી એક કમળ પ્રગટ થયું. કમળ ખીલ્યું તો એમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ આંખ ખોલી અને જોયું, ચારે બાજુ પાણી પાણી પાણી. બ્રહ્માજીના મનમાં એક વિચાર આવ્યો, મને પ્રગટ કરનાર કોણ? હું કોણ છું? કોઈ દિવસ આપણને આવો વિચાર આવ્યો છે કે એવું કહેવાય છે કે પાંચમું મસ્તક એ શિવ અપરાધ કરવાને કારણે એ મસ્તક છેદાયું છે. જો બ્રહ્માજી જેવા બ્રહ્માજીએ શિવ અપરાધ કર્યો હોય અને મસ્તક છેદાયું હોય તો આજકાલના બની બેઠેલા સાધુઓ જો મહાદેવનું અપમાન કરતા હોય તો એમની શું દશા થશે એ તો વિચાર કરો. કે મોટી બા કે જે કહ્યું કે અમારો તમને સહયોગ છે. બે દીકરીઓએ સપોર્ટ કર્યો, દેરાણી જેઠાણીએ સપોર્ટ કર્યો, એની નણદોએ સપોર્ટ કર્યો. સાહેબ, ખરેખર આ પરિવારને વંદન કરવા જોઈએ. આપણા હૃદયમાંથી આપણા સ્વજન માટેનો શોક તો ક્યારેય દૂર નથી થતો. એ તો જન્મ વર્ષો વર્ષ સુધી એ શોક તો આપણો રહેવાનો છે. પણ એ શોકમાં પણ પરમાત્માનું સ્મરણ કરી લઈએ, એને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. જશુભાઈના પરિવારને વંદન એટલા માટે કરવા છે અને બધાએ આ સદકાર્યમાં એક સાથે ખભે ખભો મિલાવી અને આ ધર્મ કાર્યને આગળ લઈ જવા માટેનો કૈલાસમાં પધાર્યા છે. અને કૈલાસમાં સૌથી વધારે ભાગવત કથા વંચાય છે. અમરનાથમાં જાઓ, મારો મહાદેવ કથા વાંચે અને માં પાર્વતી સાંભળે. ભગવાને તપ કર્યું. બ્રહ્માજીને આજ્ઞા મળી કે સૃષ્ટિની રચના કરો. એને પાતાળમાં લઈ ગયો છે. મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. બ્રહ્માજીએ જાઓ મૈથુનની સૃષ્ટિનો પ્રારંભ કરો. પણ અરે પિતાજી, અમે ક્યાં રહીએ? ઘર નથી. બ્રહ્માજીના નાકમાંથી એક અંગુષ્ઠ જેટલું વરાહ પ્રગટ થાય છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. દીકરી જેનું નામ પ્રસૂતિ હતું, એ દીકરીને દક્ષ સાથે પરણાવ્યા છે. દક્ષને ઘેર ખૂબ દીકરીઓ છે. એમાં 13 દીકરીઓનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં 16 દીકરીઓનો ઉલ્લેખ કર્યો છે. મનુ મહારાજને ઘેર જે દીકરીઓ છે એમાં 13 દીકરીઓ જે છે એ ધર્મ સાથે પરણાવી. કઈ કઈ 13 દીકરી?
તો શુદ્ધજી મહારાજ કહે છે, શ્રદ્ધા મૈત્રી દયા શાંતિ तुष्टि पुष्टि क्रियोन्नति बुद्धिर्मेधा तितिक्षारी मूर्ति धर्म शपत्नयः। ધર્મની 13 પત્નીઓ. પહેલી પત્નીનું નામ છે શ્રદ્ધા, એટલે ધાર્મિક વ્યક્તિ શ્રદ્ધાવાન હોય. બીજી પત્નીનું નામ છે મૈત્રી. શ્રીમદ ગીતાજીની અંદર ભગવાને અર્જુનને પણ 12મા અધ્યાયમાં લગભગ 32મા શ્લોકથી વૈષ્ણવના લક્ષણો કયા છે, એ વૈષ્ણવના લક્ષણોમાં પણ આ લક્ષણો બતાવ્યા છે ભગવાને. ભગવાનનો ભક્ત કેવો હોય તો શ્રદ્ધાવાન હોય, મૈત્રી વાળો હોય, એને કોઈની સાથે દ્વેષ ન હોય. ભગવાનનો ભક્ત કેવો હોય તો દયાવાન હોય, જેને કોઈની સાથે વેર નથી ને એની પાસે શાંતિ હોય. તુષ્ટિ, શાંત હોય, બીજાનું કલ્યાણ કરનારો હોય. જે ધાર્મિક માણસ છે એ આળસુ ન હોય, ક્રિયાવાળો હોય, કર્મ કરવામાં માનતો હોય. અને ભગવાન કહે છે કે જે કર્મ કરે છે ને એની ઉન્નતિ થાય છે. બુદ્ધિશાળી હોય, મેધાવાન, બળવાન હોય, તિતિક્ષાવાન એટલે સહન શક્તિ હોય. આહુતિ આપીએ ને, જો સ્વાહા ન બોલીએ તો ભગવાન આહુતિ સ્વીકારતા નથી. અને યજ્ઞ પૂર્ણ થયા પછી બ્રાહ્મણોને દક્ષિણા ન આપીએ તો એ યજ્ઞનું ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. ગરુડ પુરાણમાં એવું કહ્યું છે કે એવા બ્રાહ્મણને દાન અપાય. પરમાત્માની કૃપાથી, જગન્નાથ ભગવાનની કૃપાથી આપણને બ્રાહ્મણો એવા મળ્યા છે. અને હું એમ નથી કહેતો કે ત્રિજમાઈને બોલાવ્યા નથી. પાર્વતીજીએ હટ કરી છે. 3 હટ બહુ છે. એક રાજહટ, બાળહટ અને ત્રીજી હટ મારાથી ન બોલાય. કારણ કે બહેનો, તારક નામનો અસુર થયો છે. તારક અસુરે વરદાન માંગ્યું કે શિવ પુત્ર દ્વારા મારો સંહાર થાય. શિવ પુત્ર ક્યાંથી લાવવા? મહાદેવજી તો તપમાં બિરાજ્યા છે, જગદંબા અંતર્ધ્યાન થયા છે. સૌ દેવતાઓએ સાથે મળી માં આદ્ય શક્તિની ઉપાસના કરી છે. માને પ્રગટ કર્યા. માએ કહ્યું, જાઓ, હું હિમાલયને ઘેર દીકરી બનીને આવીશ. જગદંબા હિમાલયને ઘેર દીકરી બનીને આવ્યા. દીકરી એ અદ્ભુત પાત્ર છે. જગદંબા પધાર્યા. હિમાલયને ઘેર આનંદ થયો. દીકરી ધીરે ધીરે મોટી થઈ. 18 વર્ષની દીકરી થઈ. મહાદેવજીની સમાધિ છોડાવવામાં આવી છે. શિવજીએ કામદેવનો નાશ કર્યો. રતિ રડતા રડતા આવ્યા. જાઓ દેવી, કૃષ્ણાવતારમાં તમારા પતિ તમને પ્રાપ્ત થશે. મહાદેવજીએ કહ્યું, મને શું કામ જગાડ્યો? અરે દેવ, તારક નામનો અસુર થયો છે કે છે શિવ સંતાનથી મારું મૃત્યુ થાય. શિવ સંતાન ક્યાંથી લાવવું? મહાદેવજી કે હું લગ્ન તો કરું, પણ દેવી ક્યાં છે? અરે પ્રભુ, જગદંબા સતીએ એમના બીજા અવતારમાં પાર્વતીનું રૂપ લીધું છે. આપ તૈયાર થાઓ. અને મારા મહાદેવજી લગ્ન માટે તૈયાર થયા છે. સુંદર મજાની જાન જોડી છે. અને હે હાલો હાલો જોવા Go.
મહાદેવજીની જાનમાં આવ્યા હોય તો એકવાર મન મૂકી નાચી અને પછી બધા નામ અહીં આપણે જાહેર કરીશું અને જેટલા પણ શિવજીને ચાંદ મહારાજ બેસી જજો, તમે બેસી જજો. અરે દીકરી, બાપની પેન લખવાની પેન પણ રાખજો, સમયસર દવા લેજો, ક્યાંય બહુ બહાર ચાલવા નીકળતા નહીં, ભીનામાં ફરતા નહીં, જેવું તેવું ખાતા નહીં. બાપ અને દીકરાને કોઈ વિચાર ભેદ થાય, કોઈ મતભેદ થાય, માં બિચારી કોનો પક્ષ લે? એટલે માં દીકરીને આટલું બધું જરૂરિયાત છે. એક પત્ની છે, એક પતિ છે, એને બે ફૂલ, એક દીકરો ને એક દીકરી. દીકરી તો આનંદ
દીકરો જન્મે તો પેડાવે ચાય જીરે, મારી દીકરી જન્મે માતમ મનાવાય જો, દીકરી પૂછે છે દાદા એટલું રેલો છે. હા, દીકરી ધીરે રહીને આવે ને પપ્પાની બાજુમાં બેસે. પપ્પા શું તકલીફ છે? પપ્પા તમે કેમ આમ ઉદાસ બેઠા છો? કાંઈ નહીં બેટા. નહીં પપ્પા કાંઈક વાત છે, બોલો તો સહી ક્યા બાત હૈ? અરે બેટા, આ વીજળીનું બિલ આવ્યું છે, હજી પગાર થયો નથી, કરિયાણા વાળાનું બિલ આવ્યું છે. બેટા, મકાન માલિક કાલે આવીને ઉભા રહેશે, એમાં એક કામ આવે છે ને દીકરી, એટલે દીકરીને લક્ષ્મીનો અવતાર કહેવામાં આવે છે. હું તમે કહીએ છીએ કે ગંગાનું પાણી પવિત્ર કહેવાય, યમુનાનું પાણી પવિત્ર કહેવાય, પણ મારા ભાઈ બહેનો ગંગા અને યમુના કરતા પણ જો એક શિખામણ આપજો બાપ. દીકરી આ છે આપના મોટા ઘરની રીત રૂડી રાખજો. આપણે આપણી દીકરીને 18 વર્ષ 20 વર્ષની કરી હોય, પરણાવીએ, અને એ પરણાવીએ ત્યારે દીકરીને કાનમાં એટલું કહેજો, હો મારા ભાઈ બહેનો, બેટા આજથી તારો બીજો જન્મ થાય છે, આજથી તારા માતા પિતા એ તારા સાસુ ને સસરા છે. એ દીકરી સસરાને પિતાજી કઈ બોલાવજો, કે જો તમે સાસુજીને માતરે રીત નિભાવજો. બેટા સાસરે જાઓ છો ને, જોજો હો મારા દીકરા, મારા સંસ્કારની લાજ ન જાય. આ સાકરનો એક નિયમ છે, તું જેને આ સાકર ખવડાવે ને તારે એની સામે એક શબ્દ પણ બોલવાનો નહીં, અને એને તારે પ્રેમથી સારી રીતે, ભલે હૃદયમાં પ્રેમ ના હોય પણ દેખાડો કરીને પણ તારે એને હાચવવાના. દીકરી હરખાતી સાકર લઈ અને બીજે દિવસે પોતાને સાસરીમાં આવી. એના પતિએ પૂછ્યું, તારા પિયરમાં બધા મજામાં? રાજી થતા, હા અમારા મમ્મી પપ્પા બહુ મજામાં છે. પેલો સાકરનો ડબ્બો અલગ મૂક્યો, રોજ હવારમાં ચા બનાવે, સાસુમા માટે ચા અલગ બનાવે, એમાં પેલી ચપટી સાકર નાખે. બા એ બા ડોશીને મારી નાખવી છે ને, એટલે જરા ટોન ફેરવ્યો. બા લ્યો ચા પી લ્યો. બા વિચારવા લાગ્યા કે આ પિયર જઈને આવી પછી મને તો માં મેં દાળ ભાત મૂક્યા છે, હવે શાક સમારું છું. અરે લાવો બેટા, હું શાક સમારી દઉં તમને. તમે જરા રોટલીનો લોટ બાંધી દો, માજી શાક સમારી આપે. બપોર થાય, વહુ પેલા કપડા સૂક્યા હોય ભેગા કરીને વાળવા બેસે, તો માં કે રેવા દે બેટા, તું થોડીક વાર આરામથી બેસ, હું જરા કપડાને ગળી કરી લઉં. ધીરે ધીરે 5 મહિના થઈ ગયા. વહુના મનમાં પણ થયું કે ડોશીમાં તો કંઈક રસ્તો બતાવ. તારે તારા સાસુ જોઈએ છે? હા માં, મારે મારા સાસુ જોઈએ છે.
તું ખરેખર એમને પ્રેમ કરે છે? હા માં, હું મારા સાસુને બહુ પ્રેમ કરું છું. મારા સાસુ પણ મને એટલો પ્રેમ કરે છે માં. પ્લીઝ માં, બીજી બધી વાત છોડ. મારા સાસુ હવે 15 દિવસ જ છે. માએ દીકરીના આંસુ લૂછતા કહ્યું, બેટા હું પણ એક માં છું. જેમ તું અહીં પુત્રવધુ બનીને આવી છે ને, એમ મારા ઘરમાં પણ એક દીકરી પુત્રવધુ બનીને આવી છે. બેટા બેટા એક હાથે તાળી નથી પાડતી, ઘરમાં કજિયા કંકાસ એક હાથે નથી થતા. મારી દીકરી, જો તે મૌન રાખ્યું ને, તે તારા સાસુ એવી કાવવાવી જો. આજે રાસ લેવાનો છે એટલે બેટા થોડોક સહકાર આપો મને. હા ના બોલીએ વામન પ્યારે કી જય. શ્વેત છત્ર શીર પર મંગલ સાર મારા વાલા, કરવા કમંડળ સાર મારા વાલા. ત્યારે વામન ભગવાને કહ્યું, રાજા મારે બીજું કાંઈ નથી જોઈતું, પણ મારા ચરણથી માપીને મારે 3 ડગલા આ પૃથ્વી જોઈએ છીએ. ત્યારે શુક્રાચાર્યજી મહારાજે કહ્યું, અરે રાજા આપશો નહીં, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. સામાન્ય બ્રાહ્મણ હોત ને મહારાજ તો તમારી પાસે ગાય માંગી હોત, સોનું માંગ્યું હોત, હીરા મોતી માંગ્યા હોત, પણ આ કોઈ વિચિત્ર અદ્ભુત બ્રાહ્મણ છે, તમે એને વરદાન ન આપશો. છતાં પણ રાજાએ જમણા હાથમાં જળ લીધું, ભગવાને સંકલ્પ કરાવ્યો કે હું બલિનો પૌત્ર આ 3 ડગલા જમીન ભગવાન બ્રાહ્મણને અર્પણ કરું છું. 2 ડગલામાં બ્રહ્માંડમાં આપ્યું. ત્યારે બલિ રાજાએ પોતાનું શીશ નમાવ્યું, ભગવાને બલિના મસ્તક ઉપર ચરણ રાખ્યો છે. બોલીએ વામન ભગવાન કી જય. નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય સૂર્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ. કોઈએ ઉપર આવવાનું નથી, નીચે રહીને કી શિવ શંકર કી ભોલે શંકર કી શિવ શંકર કી સબ જની નંદી વિરાજે ગણપતિ અંજની સંગત હે गिरजा गोरे संग आरती उतारो बोले शंकर की संग आरती उतारो बोले शंकर की संग आरती उतारो बोले शंकर की संग आरती उतारो बोले शंकर की
ભગવાનના દર્શન કરતા કરતા તો પ્રભુ અંતર ધ્યાન થયા. માએ રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, આજીજી કરી, પ્રભુ આપે દ્વારમાં જે દર્શન દીધા એ દર્શન મને આપો. ઉત્તમ ક્ષેત્રમાં તમને પ્રાપ્ત થશે. અને આજે આપણે જે જગન્નાથજીના મંદિરમાં જઈએ છીએ એ મંદિર નથી પણ પરમારેલા ઓસરી હતી, પછી પરસાળ આવે, પછી ઓરડો આવે. એમ તમે મંદિરમાં જાઓ, જઈ આવ્યા બધા મંદિરમાં સ્વરૂપ થયું છે. સમુદ્રમાં સ્નાન કરીએ અને એ સ્નાન કર્યા પછી પ્રભુના દર્શન કરીએ છીએ. નહીતર અત્યારે હાલ એવી આગાહી કરવામાં આવી છે કે સમુદ્રમાં તોફાન આવે એમ છે, વાવાઝોડું આવે એમ છે, એટલે કોઈને ચોપાટી ઉપર પણ લગભગ નથી જવા દેતા. એકવાર ભગવાનના આ ક્ષેત્રની અંદર અને ભગવાન જગન્નાથજી યુવાન પુરુષનું રૂપ લઈ અને ભક્તની સાથે વોકિંગ કરવા માટે જાય. આજે હું કથા કહેવા જાઉં છું ને કે પ્રભુ કેવું ચાલે છે, કેમ ઉદાસ છો આજે? એટલે ભગવાન જગन्नाथ કહે છે કે माधवदास क्या बात करो, बिना चोरी को कुछ मजा नहीं आता है. मारी उदासी નથી જતી, શું કરું? ये तकलीफ ચોરીનું વ્યસન થયું છે, ચોરી કર્યા વગર ચાલતું નથી. ચોરાને આદેશ કરું કે ભગવાન માટે ફળ મોકલાવો. अरे माधवदास जी मैं बोल रहा हूं ना कि जो चोरी से खाने का आनंद आता है ना वो प्रेम. आ भक्त છે. આ જગન્નાથ ક્ષેત્રની, આ જગન્નાથપુરીનો બનેલો બનાવ હું તમને કહું છું. અરે કોઈ એક બ્રજેશ્વરજી 104 છે અને પેલા દાદા ભાનમાં આવ્યા ને એ ભેગું બોલ્યા વેચી લ્યો. છોકરાઓએ પૂછ્યું દાદા શું વેચી દેવાનું કહો છો? અરે 90 માં ખરીદી હતી, 104 હોય તો વેચી દો. અરે દાદા 104 શેર બજારનો ભાવ નથી, 104 તમારો તાવ છે. આ ઘર નથી તમારો, મહેમાન છો પ્રભુના. આ ઘર છો પ્રભુ. હરિ બોલ. बात ना भूलशो. ध्यान में રાખો. કદી એ વાત ના ભૂલશો, એહસાન છે પ્રભુના. કદી એ વાત ના. કૃતજ્ઞ થઈને રહેજો, કૃતજ્ઞ થઈને રહેજો.
नैन जाए राम सिया राम जय जय राम सिया राम श्री राम जय राम जय राम जय रघुनंदन जय सीताराम जय रघुनाथ गो श्यामल राधा गौरी गौरी हे यमुना जी को श्यामल श्यामल राधा गोरी गोरी यमुना जी को श्यामल श्यामल राधा गौरी गौरी हे वृंदावन में धूम मचावे बरसाना की चोर हरि बोल मुरली में सोए तुझे बारंबार एक मने वालो वालो जो यमुना जी पानी लागे हे मने ब्रज प्रदेश मालई देश मालई गाए हे मारे वृंदावन मां जाबो छे मारे वृंदावन मां जाओ छे मारे गन अबे माखन मिश्री यमुना कोई मिटाई ये मारी जीभड़िया ने भावे राधा नाम मलाई मारी हरी तेरैया मणि हरे आनंद के लियो जी अरे आजे आनंद तेरी लियो जी रे आजे आनंद करी लियो जी ये प्रगट्या छे द्वारणे सोनाना पारणानार कानोड़ो जुली लयो मारे सोनाना पारो पारणे सोनाना पारणानार कानोड़ो जुली मारे सरिया भगवान ने झुलावा चढ़ाओ जय हो खेली बनी गोपियों रे लो नाचता ने कूदता सवावता हरे लो नाचता ने कुमती ભગવાન ને ઝુલાવાનો ચડાવો 10,000 રૂપિયા 11,000 રૂપિયા જય હો મારા ઠાકોરજી ને ઝુલાવાનો ચડાવો 11,000 રૂપિયા ઝુલાવાનો ચડાવો 11,000 રૂપિયા 11,000 રૂપિયા એક વાર 11,000 રૂપિયા બે વાર એ હાલો હાલો નંદજી ને દ્વારે નાચે એ નાચે નાચે ગોપને ગુવાળ
થયો કનૈયાલાલ કે એ જશોદાનો લાલો ભયો કનૈયાલાલ કે એ ગામે આનંદ આનંદ રે આનંદ મારે મંદિરે મારા કૃષ્ણજી પધાર્યા રે આનંદ મારે મંદિરે આનંદ ભયો કનૈયાલાલ કે એ જશોદાનો લાલો ભયો કનૈયાલાલ કે મારે થોડી ઉતાવળ છે કારણ કે સંદીપભાઈ અમને એક વ્યવસ્થા કરી આપજો આ બધા ભાઈઓને લઈને મારે જગન્નાથ ભગવાનને મળવા જવું છે પાછો 12,000 રૂપિયા અઢીવાર જોજો હો આવતી કથામાં તમે આવશો કે નહીં હોય એની કોઈ ખબર જુલાશે છે જેને રેશમ કેરી દોરી ત્યાં પારણીએ એને રેશમ કેરી દોરી ભાઈ સૌથી આવે એક ઘૂઘરાના 500 રૂપિયા છે જિગ્નેશ બેટા ભૂપેન્દ્ર કેટલા ઘૂઘરા થયા કેશભાઈ તો વેલા આવે સોનાના લાલ હંસા કાચી પારણીએ ઝુલાવો રે જગદીશ જોદાના લાલ લખી લેજે બેટા એક ઘૂઘરો જસવંત મારા 500 રૂપિયા અને એક જબલાના 200 રૂપિયા ચંદ્રિકાબેન ગિરીશભાઈ 500 રૂપિયા એક ઘૂઘરો નૈનાબેન રાજુભાઈ મારા લાલાને અમારી જયા છે ને એ એમને સંસ્થા તરફથી ભેટ આપવામાં આવે છે. સંસ્થા તરફથી ભગવાન જગન્નાથ પ્રભુની સુભદ્રાબેન અને બલરામજીની મૂર્તિ જેનું નામ બોલ્યા ઉપર આવી જજો. જે બીજા દાતા હોય તારીખ વાઇઝ નામ લખાય. એક રાવલ 21,000 રૂપિયા, ગૌરીબેન 11,000 રૂપિયા આપ્યા છે. એમના નામ બોલીશ. એમના જો પરિવાર જેને નાસ્તામાં 11,000 રૂપિયા લખાવ્યા હોય અહીંયા હાજર હોય તો ઉપર આવી જજો. ભગવાનભાઈ કનૈયાલાલ શાપુ, ભગવાનભાઈ કનૈયાલાલ રાવલ, વિમલભાઈ અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે
9 દિવસ આગનો રથ ખેંચતા રહ્યા. ભગવાનનો રથ ખેંચાતો હતો ને ત્યારે બીજા કોઈ વાજિંત્રો નહોતા, એટલે આ નગરના બ્રાહ્મણોએ કાંસાની થાળી અને વાંસની લાકડી લઈ અને નાચતા નાચતા એને વગાડ્યું હતું. આજે આ હાથમાં લીધી હતી ને એ થાળી એ ભગવાનના રથયાત્રામાં વગાડવામાં આવે છે. એદી બનાવી, એની ઉપર વનસ્પતિઓ દ્વારા એક હિંડોળો બનાવ્યો. હિંડોળો બનાવી રાજાએ, રાણીએ અને રાજાના પરિવારે સ્નાન કર્યું, તિલક કર્યું, ભગવાન પાસે ગયા, ભગવાનને સ્નાન કરાવ્યું. સુંદર અને ભગવાનના મંદિરના બધા જ સ્વરૂપોને ત્યાં સ્નાન કરાવવામાં આવે છે. અદ્ભુત જગન્નાથપુરી છે. જગન્નાથની લીલાઓ પણ અદ્ભુત છે. 5 પ્રકારની યાત્રાઓના દર્શન કરીએ, પ્રભુ આપણને શીતળતા પ્રાપ્ત કરાવે છે. ભગવાનના જે મંદિરમાં આપણે જઈએ છીએ, જઈ આવ્યા તમે બધા મંદિરમાં? બધા જઈ આવ્યા? ત્યાંથી લગભગ 100 મીટરના અંતરે એક કૂવો છે. એ કૂવાનું પાણી બધું મીઠું છે. ત્યારે કોણ કે છે પરમાત્માનો ચમત્કાર નથી? અરે સાહેબ, આપણા ગુજરાતની અંદર આપણે દ્વારકામાં જઈએ તો દ્વારકામાં પણ આજુબાજુ દરિયો છે ને વચમાં 5 કૂવા છે. એ 5 કૂવાનું જલ એકદમ મીઠું છે. આ પરમાત્માનો ચમત્કાર છે. એવું કહેવાય છે કે અહીં મંદિરમાં, અહીં જગન્નાથ ભગવાનના મંદિરમાં લોઢાની વસ્તુ નથી વપરાતી. અહીં જગન્નાથ ભગવાનના મંદિરમાં પ્લાસ્ટિકની વસ્તુ નથી વપરાતી. અહીં જગન્નાથ ભગવાનના મંદિરમાં ફક્ત માટીની વસ્તુ વપરાય છે. 2000 પરિવાર, કુંભારના 2000 પરિવાર એની ઉપર નભે છે. અદ્ભુત લીલા છે મારા જગન્નાથ પરમાત્માની. અને એ જ જગન્નાથ ભગવાન નંદ બાબાને ત્યાં દીકરો બનીને આવે છે. નંદ બાબાએ સમાચાર સાંભળ્યા અને ત્યારે નંદસ્તાત્મજ ઉત્પન્ને આતઃ સુચિરલંકૃત. નંદ બાબાને આનંદ થયો છે. કેવો આનંદ? તો કે છે જાત આહલાદ, અંતરમાંથી આનંદ ઉપજે. તમે બધા બહેનો આનંદ ઉડા છંદ બહુચર માત્ર તણોમાં. આપણો કવિ વલ્લભ ભટ્ટને ઉર્માથી આનંદ ઉપજ્યો છે, ઉછીનો આનંદ નહીં. નંદ બાબાને જાત આહલાદ થયો છે. આહલાદ અંદરથી પોતાના સ્વયં આનંદ પ્રાપ્ત થાય. રામ રતન ધન પાયો पायो जी मैंने राम रतन धन पायो. जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. खर्चन खूटे वाको चोर न लूटे. खर्चन खूटे वाको चोर न लूटे. दिन दिन होत सभायो. पायो जी मैंने
राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन लालो के होए होए नंद बाबा ने घेर लालो गोकुळ માં उत्सव छे हालो हालो गोकुळ માં उत्सव लो गोकुळ માં ઘેલી બની ગોપીઓ લો અરે પધાલ જો गोकुळ માં ઘેલી બની ગોપીઓ લો गोकुळ માં ઘેલી બની नाचता ने कूदता सौ अवतार लो नाचता ने कूदता सौ अवतार लो बनिर आनंद भयो बोलतार लो अरे भरतायो जय जयकार जो गोकुळ માં ઘેલી બની ગોપીઓ લો लालो भयो लाल की मज में आनंद भयो लाल की मारे कोई बेन નથી ના બેન આવી ક્યાંથી પણ આ બધી બહેનો છે ને એ બહેનો આવા બધા સંબંધો જલ્દી બાંધી દે એકવાર અમે હે રાજા જ્યારે ભગવાન બલિના યજ્ઞશાળામાં પધાર્યા ત્યારે રત્નમાલાને થયું કે મારે જો આવો દીકરો હોત તો એને બહુ લાડ લડાવત ભગવાને વિરાટ સ્વરૂપ લીધું અને બલિનું સર્વસ્વ લઈ લીધું ત્યારે એ જ રત્નમાલાનો વિચાર બદલાનો આને તો હું મારી નાખું ભગવાને કહ્યું તારા બે મનોરથ હું પૂર્ણ કરીશ કૃષ્ણ અવતારમાં એટલે રત્નમાલા એ પૂતના બનીને આવ્યા અને ભગવાને પૂતનાના પયનું પાન કર્યું અને પૂતનાને પોતાની માતાની જગ્યા ઉપર સ્થાન આપ્યું કૃષ્ણ કનૈયા લાલ કી જય આ વ્રત નામના અસુરનો સંહાર કર્યો અને ત્યાર પછી ગર્ગાચાર્યજી મુનિ આવ્યા છે गर्गः पुरीतो राजन् यदूनां सुमहातपः व्रजं जगामनन्दस्य वासुदेव प्रचोदित गर्गाचार्य जीवनी આવ્યા ગૌશાળામાં ભગવાનનો નામકરણ સંસ્કાર થયું છે ગૌર સ્વરૂપ છે બળવાન દેખાય છે એ બાળકનું નામ બલરામ પાડ્યું છે બોલીએ બલરામજી મહારાજ કી શ્યામ સ્વરૂપ છે જે સતત 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 આપણું આકર્ષણ કરે છે મંદિરમાં લાડ લડાવો લાલાને લાડ લડાવો અરે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો માં યશોદા કુબેરના બે દીકરા હતા શુકદેવજી મહારાજને પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કુબેરના બે દીકરા વૃક્ષ કેમ થયા હતા યુવાનો માટે આટલું ટોપિક બહુ સુંદર છે યમલા અર્જુન મણિગ્રીવ એક કુબેરના દીકરા હતા
નલ કુબેર અને મણિગ્રીવ કુબેરના દીકરા હતા. કુબેર એટલે પૈસાદાર, બધા જ ભગવાનનો મેઇન ખજાનચી. એટલે પહેલું તો યુવાન છે, પૈસાદારના દીકરા છે. યુવાન હોય અને પૈસાદારનો દીકરો હોય તો એને વ્યસન આવે ને આવે. પણ બાપ, આ રુદ્રાક્ષ ગ્રુપના યુવાનો છે ને, એમની પાસે કોઈ વ્યસન નથી. રુદ્રાક્ષ પરિવારના યુવાનો પાસે જો કોઈ વ્યસન હોય તો સમાજની સેવા કરવા સિવાય બીજું કોઈ વ્યસન નથી આ યુવાનો પાસે. મણિગ્રીવ અને નલકુબેર યુવાન છે, પૈસાદાર બાપના દીકરા છે, વ્યસન કર્યું છે અને બાજારુ સ્ત્રીઓ સાથે રમત કરે છે. ત્યારે નારદજી પધાર્યા. નારદજીએ એમને શ્રાપ આપ્યો છે, ક્ષમા માંગી, અમારી ભૂલ થઈ ગઈ, જાઓ તમે બે કન્હૈયાના ઘરમાં વૃક્ષ થાશો, ભગવાનનો ચરણ સ્પર્શ થશે એટલે તમારો મોક્ષ થશે. ભગવાને મણિગ્રીવ અને નલકુબેરનો મોક્ષ કર્યો છે. ભગવાન વૃંદાવનમાં પધાર્યા છે. ભગવાને બકાસુરનો નાશ કર્યો છે. મોટો બગલો છે એ અહંકારનું પ્રતીક છે, આડંબરનું પ્રતીક છે. ભક્તિમાં ક્યારે આડંબર ન હોય. ભગવાને કાલિય નાગને નાથ્યો છે. યમુનાજીને કિનારે ગેડી દડો રમવા માટે પ્રભુ પધાર્યા અને કાલિય નાગ આવ્યો. કાલિય નાગના મસ્તક ઉપર પરમાત્માએ રમણ કર્યું છે. આપણો નરસિંહ મહેતા કહે છે, હે જલ કમલ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. પ્રભુ તુમ્હારી શરણ गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, तुम्हारी शरण प्रभु तुम्हारी शरण, तुम्हारी शरण प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण. हरि बोल. गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण तुम्हारी शरण. तो बिहार चढ़े तो पे फूल चढ़े, तो बिहार चढ़े तो पे फूल चढ़े, तो पे चढ़े तो पे चढ़े तो पे चढ़े दूध की धारा, दूध धार चढ़े दूध की धार, धार. प्रभु तुम्हारी शरण, तुम्हारी शरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु. કુંવારીઓ ગિરિરાજજીના અંકોટ માટે ચોકલેટ લાવ્યો અને મને આપી ગયો. જય હો બોલો બેટા, જય હો જય હો. માથે મુગટ બિરાજી રહ્યો, गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो. तो पे हार चढ़े तो पे फूल चढ़े, तो पे हार
पे फूल चढ़े, तो पे हार चढ़े, तो पे फूल चढ़े, तो पे हार चढ़े, तो पे फूल चढ़े। हमारे गोवर्धन धारण करो, बोलियो गोवर्धन नाथ की जय। सात दिवस સુધી વરસાદ વરસાદ વરસાદ। ભગવાને એક હાથે ગોવર્ધન ધારણ કર્યો છે, એક હાથ કમર ઉપર રાખ્યો છે, બે ભુજા નવી પ્રગટ કરી ભગવાને વેણુનો નાદ કર્યો અને સૌ વ્રજવાસીઓ ભગવાનના વેણુના નાદમાં મશગુલ થયા છે, લીન થયા છે, પાગલ થયા છે। કોઈને દેહનું ગેહનું ભાન રહેતું નથી। 7 દિવસે ઇન્દ્ર મહારાજ થાકી એવો રૂબાપ જાણે મોટો નવાબ। તારું કશું નહીં આવે તારા સાથમાં, તું શાને ફરે છે ગુમાનમાં। ભગવાને ઇન્દ્રના ગર્વનું ખંડન કર્યું। વ્રજવાસીઓ બધા હરખાણા। ઇન્દ્રની સાથે સુરભી ગાય આવી। શ્રી કૃષ્ણ શરણમ મમ, બે જણો ભરો, બે જણો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ અહીંયા પર્વત ને પર્વત. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ શરણમ મમ। કુંડ કુંડની શિરોલે શ્રી કૃષ્ણ શરણમ, કૃષ્ણ શરણમ મમ। ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ। છે તો આપણે જરાક થાળ દઈએ અને પછી આરતી કરીશું। તો આવો ભગવાનને થાળના ભાવથી રે તમે જમો જમાડું ગણાવાવતી વાલા આપ્યું નહોતું। મહારાજે હસ્તમેળાપ કરાવ્યો કે ન કરાવ્યો, શેડા બાંધ્યા કે ન બાંધ્યા, શું કામ બાંધવાના, વરમાળા શું કામ પહેરાવાની, એ બધું જ મહાત્મ્ય તમને અહીંથી વર્ણવવામાં આવશે। અને એમ આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને